જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા રજૂઆત કરવામાં આવી। કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી તથા સોયાબીન પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તેમજ આ કમોસમી વરસાદથી માલઢોરનો ચારો પણ બગડી ગયો છે। કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરાવી જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારના ખેડૂતોને નુકસાનીનું વળતર માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટેના વિસ્તારના સાંસદ તથા માંગરોળ માળિયાના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે, મગફળી છે, એ પાકને ખૂબ જ નુકસાન ગયું છે। અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને માંડવીના પાત્રા પણ ખેતરમાં હતા। એ દરમિયાન કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે। ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન ગયું છે। એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને 1-2 દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે।